આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અભિસિદ્ધિ ફાઉન્ડેશન દ્વારા મોન્સૂન 500 2026 અંતર્ગત જરૂરિયાતમંદોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। સામાજિક સંસ્થા અભિસિદ્ધિ ફાઉન્ડેશન દ્વારા મોન્સૂન 500 2026 અભિયાન હેઠળ અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે। બાયલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના 500થી વધુ જરૂરિયાતમંદ પરિવારો દૈનિક શ્રમજીવીઓને છત્રી, રેનકોટ અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ ચોમાસાની ઋતુમાં ગરીબ પરિવારોને આર્થિક અને ભૌતિક સુરક્ષા આપવાનો છે। સંસ્થાના પ્રતિનિધિ રોનક મજમુદાર જણાવ્યું છે કે સમાજના વિવિધ વર્ગો, ઉદ્યોગો, સંસ્થાઓના સંયોગથી આવી સામાજિક જવાબદારી નિભાવી શકાય છે। આ ઉમદા કાર્યક્રમ અનેક અગ્રણીઓ હાજરી આપી અને સેવા ભાવનાને બિરદાવી છે। અભિસિદ્ધિ સ્કૂલ આ લોકો સતત જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે એમના બાળકો માટે એમના માટે સતત ચિંતાશીલ હોય છે, પ્રયત્નશીલ હોય છે। આજે 500 જેટલી કીટોનું વિતરણ છે। માત્ર વિતરણ તો આપણે સમજીએ છીએ, ઘણી વખત આપણે જોયું છે કે વિતરણ માટે આપણે કોકને મોકલીએ નહીં, એ બધા બાળકો જાતે આવે છે કે જે કાલનું ભારત છે એમને રિયલાઇઝેશન થાય અને આપણે તમે અને હું અને વડોદરાવાસીઓ જે લોકો સારા મકાનમાં રહી શકે છે, એનું જે નિર્માણ કરે છે, એમના બાળકોના ભવિષ્યના નિર્માણની ચિંતા એ આ શાળા આઈપી ટ્યુટોરિયલ્સના છોકરાઓ અને અભિસિદ્ધિ સ્કૂલવાળા કરી રહ્યા છે। તો હું આપના માધ્યમથી એમને અભિનંદન આપું છું અને સમાજના તમામ લોકોને ક્યાંક ને ક્યાંક આનાથી ઇન્સ્પિરેશન લઈ અને જોડાવા માટે કહીશ, કેમ કે આ જોડાણથી જ આપણે વડોદરાવાસીઓના છેલ્લા બાળક સુધી જઈ શકીશું। અમારી આ વ્યવસ્થામાં ગ્લાસ ફેક્ટરીના માલિક પણ હાજર છે। આ બધી કંપનીઓ અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક અર્થનું દાન પણ કરતી હોય છે અને આપણે સમજીએ છીએ કે અર્થ વગર બધું નિરર્થક છે। તો એ ક્યાંક ને ક્યાંક આ બધા સહયોગથી, આ સમન્વયથી, અને હું ફરી આપના માધ્યમથી અભિસિદ્ધિ સ્કૂલ એ લોકોને અભિનંદન પાઠવીશ કે આવો શ્રેષ્ઠ વિચાર કર્યો કે જેથી કરી અને આપણે સારા મકાનમાં જે રહી શકીએ છીએ એમના બાળકોના ભવિષ્યની પણ ચિંતા કરી। જી સાહેબ, શું કહેશો? જે રીતના સંસ્કારી નગરીમાં તમામ જે ફાઉન્ડેશનો છે સેવાકીય કાર્યમાં હંમેશા આગળ રહેતા હોય, એ આપણા વડોદરાની ગ્લોરી છે। સૌ વડોદરાવાસીઓને સતસત નમન, આ બધા ફાઉન્ડેશનવાળાને સતસત નમન। હું તો લીડર તરીકે કે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે આ વાત કરું છું। હા, હું ચોક્કસપણે કહું છું કે જે કામ મને સોંપાયું હું એમાં 6 કલાક પાઠવું છું, પણ આ બધા એનજીઓને તો સતસત નમન છે। એનું નથી કામ, નથી એમને સોંપાયું, એમણે સ્વયં રીતે લીધું છે અને આ જ બધા એનજીઓ, આ જ બધા લોકો એ વડોદરાની પહેચાન છે। આના કારણે જ આજે પણ આપણે ગર્વથી કહી શકીએ છીએ કે હા, વડોદરા સંસ્કારી નગરી છે। અભિસિદ્ધિ વિદ્યાલય અમારું જે એનજીઓ છે પ્લસ અમારી આઈપી ટ્યુટોરિયલ્સ એ બધાએ ભેગા થઈ અને 500 ફેમિલીને અનાજનું અને છત્રી અને રેનકોટના વિતરણનું આખું એક કેમ્પેન રાખ્યું હતું અને 6 તારીખથી અમે ફંડ રેઝિંગ ચાલુ કર્યું હતું। બધું જ છોકરાઓએ કર્યું છે અમારા અને સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે। અત્યારે અમે લોકો અહીંયા આગળ ભાયલી વિસ્તારમાં બધું વિતરણ કરીએ છીએ। આના પહેલાં અમે વિતરણ કર્યું આગળ કિશનનગરમાં, કલ્યાણનગરમાં, પછી અહીંયા અટલાદરામાં, પરશુરામ ભઠ્ઠામાં, અને હવે અહીંયા ગાડી અમે કરીશું ને આગળ પણ બીજી હજુ કીટ જે બાકી છે એનું વિતરણ કરીશું। બહુ સરસ, બધા બહુ ખુશ છે। અત્યારે ચોમાસામાં ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળતી નથી, લેબર કામ કરી નથી શકતા। અમારો ટ્રાય એટલો જ છે કે એ લોકોને ખાવા પીવાનું મળે અને એક શેલ્ટર મળે। અગર કાલે ઉઠીને બહુ વરસાદ પડે તો દે હેવ સમથિંગ ટુ પ્રોટેક્ટ ધેમસેલ્ફ। મારું નામ રોનક મજમુદાર છે, હું અભિસિદ્ધિ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છું।